જય માતાજી, જય મોગલ। આજ જે હું લાઈવ થયો છું એ ખાસ મુદ્દા માટે લાઈવ થયો છું। આપ સૌને વિનંતી અને શેર કરી, લાઈક કરી અને આખા ગુજરાતમાં પહોંચાડજો। હું જે સત્ય બોલું છું સત્ય બોલું છું, ખોટું કોઈ બોલતો નથી હું, એટલે ખાસ બધે પહોંચાડજો। હું લાઈવ નથી થતો, મારે કોઈ હે ને આગળ નથી આવી જવું કે મારે બહુ દુનિયામાં નામ કરવું કંઈ છે નહીં। 4-5 દિવસથી એક પોસ્ટ ફરે છે મારી કે હકાબા ગઢવી ભાજપમાં છે, ખે પહેરેલી। આ 4-5 વર્ષ પહેલાંનો વિડીયો છે અને મેં કોંગ્રેસનો પણ ખે પહેર્યો હતો। કે આપને કહું, મેં કોંગ્રેસના પ્રોગ્રામ દ્વારકામાં કર્યો હતો આખે આખો। મેં વિમલ ચુડાસમા સોમનાથ બાજુ છે કોંગ્રેસના, એનો પ્રોગ્રામ કર્યો હતો। મેં આપમાં વઢવાણ પ્રોગ્રામ કર્યો, તારે મેં ટોપી પહેરી હતી, કોંગ્રેસનો ખે પહેર્યો હતો। બીજેપીનો પણ ખેસ મેં પહેર્યો હતો, કારણ કે એ મારો બિઝનેસ છે, મારો ધંધો છે, મારો બિઝનેસ છે। એટલે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં છું, મારે પૈસા આપે એટલે હું ગમે કોઈ પણ પક્ષમાં જોઉં, પૈસા આપે એટલે તમે મને બદનામ કરવાની કોઈ કોશિશ કરશો નહીં। મારું કંઈ થવાનું નથી, કારણ કે મારે એને જો માં છે ભગવતી, સત્ય આજીવન સત્ય માથે રહીશ, એમાં કંઈ ફેર નહીં પડે। બીજી વાત એ કરું તમને કે વારંવાર રાજકારણનો ભોગ બનાવવાની કોશિશ કરવામાં આવે, અહીંયા અંદર ક્યાંય ને ક્યાંય મારી પોસ્ટો વાયરલ કરવામાં આવે છે। હું કોઈ પક્ષમાં નથી, ફરી વાર કહું છું, માનવું હોય તો માનો તમારે, ન માનવું હોય તમે ન માનશો। કોઈ પણ પક્ષમાં હકાબા ગઢવી નથી, પણ આ જે પોસ્ટો હાલે છે મારી બીજેપીમાં છે, ભાઈ મેં બધાના કેસ પહેર્યા છે, બધાના મેં કોઈને બાકી નથી કાંઈ, એ મારો ધંધો છે। હું કોઈ પક્ષમાં નહીં આવું, જેથી મને ગુજરાતની જનતા કોઈ પક્ષમાં પદ લેતા કોઈ પણ પક્ષમાં મને કોઈ પણ પક્ષમાં ટિકિટ લેતા ભાડે, તેથી ગુજરાતની જનતા મને રોડ મારી નાખી અહીંયાથી વિનંતી કરું છું। મને મારા ચારણ સમાજની બીક છે, એ પહેલાં મારી નાખે મને, કારણ કે ચારણ સમાજને ખબર છે કે હકાબા ગઢવી ખોટું ન બોલે, કોઈ પક્ષમાં નહીં જાય તો હકાબા ગઢવી નહીં જાય। અમે ગઢવી બોલી પછી ફરતા નથી। એટલે આપ સૌને વિનંતી કે કોઈ આવી પોસ્ટો મૂકતા હોય તો ધ્યાન આપતા નહીં, એઆઈ બનાવે તો ધ્યાન આપતા નહીં। મારું કોઈ ખરાબ રેકોર્ડિંગ હોય તો મને આપો અત્યારે, કે હું ખેડૂતોને દગો કરતો હોય રેકોર્ડિંગ આપો, ખેડૂતનું ખરાબ બોલું છું એટલું આઈને ફાયરિંગ કરી નાખું મારા માથામાં અભી હાલત છે, કારણ કે હું કોઈ ખેડૂતનું ખરાબ વિચારતો જ નથી। 1 કરોડ ખેડૂત છે, આ કોઈ એક સમાજની વાત નથી, આમાં બધા ખેડૂતો છે, રબારી છે, ભરવાડ છે, આહિર છે, દરબાર છે, રાજપૂત સમાજ છે, દરજી સમાજ છે, પટેલ સમાજ છે, દલવાડી સમાજ છે, દલિત સમાજ છે, વાલ્મીકી સમાજ છે, સાધુ સમાજ છે, દરજી સમાજ છે, આદિવાસી સમાજ છે, સર્વત્ર જ્ઞાતિ આવ્યા ખેડૂતમાં, કોઈ એક જ્ઞાતિ લડાઈ નથી લડતું। અને મને તમે બધા બોલાયો હતો, હકાબા કેમ બોલતા નથી, ખેડૂત મને મદદ કરવા આવો, હું આવ્યો એટલે મારી સાથે આવું રાજકારણ કરે છે બધા। આ બધા ખેડૂતો ગયા ક્યાં? 1 કરોડ ખેડૂત છે, એમાંથી કોઈ બોલી શકતા નથી। હું શું લેવા આવ્યો છું? શું છે? મેં મારી પ્રોપર્ટી બતાવી દીધી તમને, કેટલી પ્રોપર્ટી છે મારી પાસે, કોઈ બેંક બેલેન્સ નથી, બતાવી દો। હવે મને પાસે કંઈક ભાડો તો મને કહેજો। એટલે મહેરબાની કરો, અને આવા કોઈ વિડીયો મૂકતા હોય તો એમાં કોમેન્ટ કરીને કહો, કારણ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, હું કોઈ પક્ષમાં નથી, હું માત્ર ખેડૂતના પક્ષમાં છું, નિષ્પક્ષ છું। આપ સૌ યાદ રાખજો। કેટલાય હમણાં મને કોંગ્રેસ વાળાનો ફોન આવ્યો, હકુબા તમારું સન્માન કરવાનું છે, તમે સાચું ખેડૂત માટે લડ્યા છો તો એ મેં કીધું કે ખુલ્લેઆમ કરજો, જાહેરમાં કરજો, જેને સન્માન કરજો બધા આવો, પણ જાહેરમાં બંધ બાઈને કોઈ સન્માન નહીં મારું, ક્યાંય નહીં। મને રાજકારણનો ભોગ બનાવવાની કોઈ કોશિશ કરતા નહીં, કોઈ પણ પક્ષ, હું કોઈનામાં છું જ નહીં। હું માત્ર નિષ્પક્ષ છું, માત્ર ખેડૂત માટે લડીશું। ખેડૂત માટે ગમે હું, તમે કહો તો ખેડૂત માટે સરકારના પગ પકડવા તૈયાર છું, તમે કહો તો ખેડૂત કે તો સરકારને પગે લાગવા તૈયાર છું, ખેડૂત કે એમ હું કરીશું। માત્ર ખેડૂત માટે આવ્યો છું ભાઈઓ, મને રાજકારણનો ભોગ આપનો બનાવશો, આપને વિનંતી છે। તમે જે માનો એ માણસ હું નથી, મને ખબર નથી પડતી શું બોલવું। કેટલાય લોકો મને ફોન કરે છે, એમાં હું કે ભટકી ન જોઉં, કે અવળું ન બોલી જવું, એ માને હું પ્રાર્થના કરું છું મારી માં ભગવતીને કે મને તું બચાવી લેજે ને, કે આ રાજકારણનો ભોગ મને બનાવી દેશે। હું નિસ્વાર્થ આવ્યો છું, હાવ નિસ્વાર્થ, મારો કોઈ લેવા દેવા નથી ભાઈ। તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો તમારી ઈચ્છાની વસ્તુ છે। હું રોજ ખુલાસા કરવા નવરો છું નહીં, મારી પાસે કે એવું હાવ ફ્રી નથી બેઠો કે રોજ હું ખુલાસા કરું, પણ હું ખેડૂત માટે આવ્યો છું, સરકાર સામે બોલ્યો હું ખેડૂત માટે થઈ। આગેવાનોએ મને મૂકી દીધો, ક્યાં જવાનું મારે આપ નક્કી કરો। આગેવાનોએ મને મૂકી દીધો આંદોલનમાંથી, આપ ઓડિયો વિડીયો સાહેબ હશે, મારે ક્યાં જવાનું હોય? આપને ખેડૂત નક્કી કરો। બાકી મરવાની આવી ચિંતા મને કાંઈ છે ભાઈ। મારું પરિવાર છે એ શાંતિ જીવે, હું ભલે વહી જાઉં દુનિયામાંથી, મારા પરિવારને તકલીફ ન પડે એની મને ચિંતા છે, એ પાકા ભાઈ છે। મારા પરિવારની મને ચિંતા છે, મારા પરિવારને તકલીફ ન પડે, હકાબાને કોઈ મૃત્યુનો ડર નથી। એકલો જ ફરું છું ભાઈ, એકલો જ ગાડીમાં। હવે તો ડ્રાઈવર પણ નથી રાખતો ભાઈ, મરવાની બીક હોય, એકલો ફરે, કારણ કે કેટલા દુશ્મન મેં કર્યા,
ખેડૂતોએ બધાએ કીધું તમે આવો ખેડૂતમાં લડો. આ લડવા આવ્યો મેં કેટલા દુશ્મન કર્યા આપ વિચારો. મને આટલા દુશ્મન શું લેવા કરવા જોઈએ? હું તો શાંતિથી મારો ધંધો કરતો હતો ભાઈ, શાંતિથી મારો ધંધો કરતો હતો. શું વાંક છે અમારો? કોઈ ગુનો કર્યો છે મેં? સત્ય માટે લડવા માટે આવ્યો મેં, કોઈ ગુનો તો કર્યો નથી ને ભાઈ. તો શું કરવા બદનામ કરવાની કોશિશ કરું સાહેબ? મને બદનામ કરે તમને શું ફાયદો છે? કોઈ પણ પક્ષ હોય એને પણ કહું છું, મને બદનામ કરવાથી શું ફાયદો છે? કોઈ પણ મારા વિરોધી હોય એને કહું છું, મને બદનામ કરવાથી શું ફાયદો છે? હું તમને કઈ નડ્યો? મેં કોઈને 5-5 રૂપિયા લઈ લીધા છે? મેં કોઈને મેં ગદ્દારી કરી છે? પણ ખેડૂત સાથે 1 કરોડ ખેડૂત સાથે વિશ્વાસઘાત થાય છે તો હું સહન નહીં કરું, હું અટકાવીશ બધાય. હું ભલે મળી જાઉં, ખેડૂત સાથે અન્યાય નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં. પછી બધા ખેડૂત ભેગા થઈને મને કાઢ્યો તો વાત અલગ છે. બાકી હું પકડ્યા પછી મૂકી શકું? મેં પહેલાં કીધું હતું રવા દો, હું પકડીશ પછી મૂકી નહીં શકું. એક જ ચેલેન્જ મેં સ્વીકારી, આજે મને ભારે પડી રહી છો ચેલેન્જ. એક નેતાએ ડિબેટમાં, ન્યૂઝમાં, લાઈવમાં કે હું ખેડૂતના પ્રોગ્રામ મફત કરીશ, એટલું જ બોલ્યો હતો. અને મને બોલાયો, પ્રોગ્રામ કર્યો તે સમર્થનમાં આવ્યો ખેડૂતના. શું ગુનો કર્યો મેં? સત્ય બોલવામાં એટલી તકલીફ પડતી છે મને ખબર નહોતી. સત્યને અસત્ય દબાવ્યો કે ખરું મને ખબર નહોતી. સત્યના આટલા બધા વિરોધી આવી જાય છે મને ખબર નહોતી. આપ નિર્ણય કરો, ક્યાં ખોટો છો? મારો કોઈ ઓડિયો રેકોર્ડિંગ છે તમારી પાસે? કોઈની પાસે કે હું ખેડૂતનો સોદો કરતો એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? હું ખેડૂતનું ખરાબ બોલે એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? હું કોઈ પક્ષમાં છું એવું રેકોર્ડિંગ છે તમારી પાસે? કોઈ પક્ષમાં નથી. હું પક્ષમાં નથી, આ ગેરંટી આપું છું. કોઈ નહીં જોઉં આ જીવન, કોઈ પક્ષમાં નહીં જોઉં. ચારણ બોલે પછી ફરે નહીં. મા ભગવતી મારી રક્ષા કરશે, બાકી વિરોધીની મારે જરૂર નથી. વિરોધી જેટલી તકલીફ કરે મારી, જેટલી મૂંઝવણમાં મને નાખે, મારી પાસે માં છે. અકાબા ગઢી હું ઘણા ટાઈમથી કહું છું, કોઈ શક્તિ છે અકાબાની પાછળ ધક્કો મારે છે. આપ શું ડાયરામાં સાંભળો છો ને? ડાયરામાં અકાબાની પાછળ કોઈ શક્તિ છે, અકાબાને ધક્કો મારે છે. વિચાર તમે યાદ રાખજો, જે મારા વિરોધી છે ને કહું છું કે જે શક્તિ મને ધક્કો મારે છે આગળ લાવવા માટે, એ જો મારી માટે લડવા માટે તૈયાર થઈ જાય ને તમે ક્યાંય નહીં રહો. જે શક્તિ મને ધક્કો મારે છે એ જો મારી માટે લડવા માટે તૈયાર થઈ જાય તમે ક્યાંય નહીં રહો. એટલે તમે તમારું કામ કરો, મને મારું કામ કરો દો. હું ખેડૂત માટે આવ્યો છું, ખેડૂતના ન્યાય માટે આવ્યો છું, મને લડવા દો યાર. ન કે તમે બધા ક્યાંય નહીં રહો. 1 કરોડ ખેડૂત સાથે વિશ્વાસઘાત કરશે, એનો જો ધંધો કરશે તો એના છોકરા ફાટી પડશે ભાઈ. જે કોઈ ખેડૂત સાથે ધંધો કરશે, ખેડૂતનો બિઝનેસ કરશે, કોઈ ખેડૂતનો ઉપયોગ કરશે, એના છોકરા ફાટી પડશે. કારણ કે 1 કરોડ ખેડૂતની હાય તમને લાગી જાય છે, બહુ મુસીબતમાં છે ખેડૂત. એને હું લડવા માટે આવ્યો છું. હું માત્ર ખેડૂત માટે છું, કોઈ પક્ષમાં નથી. યાદ રાખજો. મને લોકો કહે છે કે સીધા વિડીયો તમે ન મૂકી દેજો ને અમને પૂછજો. જ્યારે મને પૂછે અંદરથી ત્યારે હું કોઈને પૂછવા જતો નથી. મારું મન કે એ કરું છું, કોઈને પૂછવા અત્યારે નથી. એટલે અકાબા ભાજપમાં છે ને અકાબા ભાજપમાં વયા જવાના છે. એટલે આ શું છે? તમે દે કરો છો. શું લેવા વહી જાઉં કોઈ પક્ષમાં? મને 52 વયા ત્યાં, હવે હું શું કરી જાઉં પક્ષમાં? પક્ષમાં તો 52 વર્ષે પાછું વળવાનું હોય, 52 વર્ષે જવાનું ન હોય. મેં મારી જવાબદારી લીધી છે, મારી દીકરીની, મારી પત્નીની જવાબદારી લીધી છે કે કોઈ એમાં આવશે નહીં કોઈ અને અંદર કોઈ પક્ષમાં. મારો દીકરો છે 15-16 વર્ષનો, એ 5-7 વર્ષ પછી જે કરવું એને કરે, એની હું ગેરંટી નથી લેતો એમ. પણ મારી ગેરંટી છે. આપણે વિનંતી, આપણને દૂર સુધી શેર કરજો, લાઈક કરજો, ગુજરાતના ખેડૂત સુધી પહોંચાડજો. અકાબગડી લડવા આવ્યો છે અને મેં આમાં કંઈ ખેડૂત માટે લડવા આવ્યો છું, ખેડૂતને હું મદદ કરવા આવ્યો છું. આમાં હું ભૂલ કરતો હોય તો આપ કહેજો મને. આ બધા ખેડૂત માટે વિડીયો છે, મારા ખેડૂત માટે. એટલે ઘણા બધા ફોન આવે છે મને, આમાંથી નીકળી જવાના પણ ફોન આવે છે. આંદોલનમાંથી પણ નીકળી જાઓ, ખેડૂતમાંથી પણ તમે નીકળી જાઓ. તમે શું લેવા આવ્યા છો? હું તો ખેડૂતે કીધું એટલે આવ્યો છું. મને કોઈના બાપુજીની બીક નથી. હું લડીશ ખેડૂત સાથે. મારું કોઈ કંઈ નહીં કરી લે. ખેડૂત સાથે છું, ખેડૂત સાથે રહેવાનો. આપ સૌને જય માતાજી, જય મોગલ. વારંવાર વિડીયો મૂકવાની મારી પાસે ટાઈમ નથી. આપ વિડીયો પહોંચાડી દેજો ખેડૂત સુધી. જય માતાજી, જય મોગલ.